તો પાણી ભરીને ખાય કે હેલો પૂરી મિત્રો, ખાય? નમસ્કાર. કેમ છો? કૃષ્ણ મજામાં ને યુટ્યુબ મિત્રો મારા? તો આજે અમે પાણીપુરીનો ચેલેન્જ રાખેલ છે. એમાં કેટલા સેકન્ડમાં કેટલી પૂરી કોણ કેટલું ખાઈ શકે એ અમે ચેલેન્જ આજે રાખેલ છે. પાણીપુરીનો પ્રોગ્રામ છે. તો તમે જોઈ શકો છો અહીંયા બધું આવી ગયું છે. મસાલો છે, ડુંગળી છે, પાણી છે, પાણીપુરી છે. તો જય માતાજી મિત્રો, આપણે આજે પાણીપુરીની ચેલેન્જ રાખેલી છે. જે મિત્રો જે પણ ઓછા ટાઈમમાં વધારે પકોડી, મતલબ કે જે ઓછા ટાઈમમાં વધારે પકોડી ખાશે એ વિનર બનશે. તો પાછો તો બને છે આગળ નથી કરવાનું, એ રીતે જ મેળવાનું છે. ટાઈમિંગ બતાવતા રહેજો. ઓકે તો મિત્રો રિયાનો વારો ચાલુ છે. બરોબર એક જ હજી મતલબ અહીંયા ટચલજી થોડા ક્યાં એ ઉપર ટચલ એ જો અહીંયા ઓફ કર. ઓફ કરું. ઓફ. હવે તો મિત્રો આપણે વોટ ટાઈમ ચાલુ કરીએ છીએ. રિયાડો ચાલુ કરો, બધું ના હોય. એક મિનિટ તમે બે દેખા હો. કઈ વાંધો નથી યાર, તું કરી નથી કરજો બરાબર અહીંયા બતાવીને કરો. તો મિત્રો આપણે જુઓ 0-0 છે. તો આપણે 1 2 3 સ્ટાર્ટ. વીસ પકોડી છે મિત્રો, ઓછા ટાઈમમાં ખાવાની છે. જે પણ ખાશે એને 100 રૂપિયા ઇનામ છે મારા તરફથી. આજે મિત્રો સોરી છોકરી લે રાખ બધું પકોડ કાઢ્યા મિત્રો. 36 સેકન્ડ થઈ ગયા છે. તો રિયાએ અડધી પકોડી તો પૂરી કરી દીધી મિત્રો. અને બતાવો પાણી વેડી નાખો કે આમ કહો, એ પ્રોબ્લેમ તમારો, પ્રશ્ન તમારો. ટાઈમિંગ બતાવો મિત્રોને. મિત્રો થઈ ગઈ છે 1 મિનિટ ને 5 સેકન્ડ થઈ ગઈ છે. ટાઈમ બતાવતા રહો. ટાઈમ બતાવતા રહો. મિત્રો ચાલુ છે. આ અમારો સ્પર્ધક છે. એ ખેલાડી અમારો ખાઈ રહ્યો છે પાણીપુરી. મજા આવશે. બીજો રાઉન્ડ આવશે ચંદ્રિકાનો. બીજો તમારો ભાઈ હું મેન છું, કઈ વાંધો નહીં. મારે નહીં જોવાનું. બીજો રાઉન્ડ તમે ફર્સ્ટ લેજો. ઓકે વાંધો નહીં, હું લઈ લઈશ. 100 રૂપિયા ઇનામ છે મિત્રો મારા તરફથી. બતાવો. 2 મિનિટ ઉપર મિત્રો. 2 મિનિટ અને 11 સેકન્ડ થઈ છે. એટલે આમાં તો હું શું કહું, એમને પૂરી ખાવા જ દો. એટલી થાય એ પ્રમાણે આપણે લખી દઈશું. એનામાંથી ઓછું કરવાનું. તારે ઓછું આવે પહેલો, બીજો, ત્રીજો. પહેલો નંબર આવે એને 100 રૂપિયા ઇનામ. ઓકે. બીજા વાળાને ફ્રી પકોડી. પેલા મૂકી દે ને, મજા આવે છે. ના હું બતાવું તો યાર, તો હમ બતાવીએ. મિત્રો ચેલેન્જ ચાલુ જ છે. ટાઈમ બતાવતા રહો. ટાઈમ 3 મિનિટ થવા આવી છે મિત્રો. 2 અને 45 47 2 મિનિટ અને 52 સેકન્ડ થઈ છે. 53 સેકન્ડ થઈ ગઈ. 54 અને અહીંયા પાણીપુરી રહી છે ખાલી 3 મિનિટ. ઓનલી 4 રહી છે. હાથમાં છે ને 3 નીચે પડી છે. ઉડી ગઈ તો ટાઈમિંગ. ના એવું નહીં ઉડી નહીં ગઈ.
એનો આપણે ટાઈમિંગ પાણી જોવાનું. બનાવવું પડશે તો ચાલશે આપણે. હા આટલું બહુ થઈ ગયું, પાણી જરૂર નહીં. હવે ખબર એ નહીં થાય. એ ખાઈ દે ને એટલે ફરી ચાલુ જ રાખવાનો વિડીયો. તો જો મિત્રો 3.5 મિનિટ 3 મિનિટ ને 33 સેકન્ડ 35 સેકન્ડ થઈ છે, બતાવતા રહો. અને અહીંયા પૂરી રહી છે 2 ઓનલી, હવે 2 રહી છે, હવે 1 રહી છે. તો મિત્રો કેટલી થઈ? 3 મિનિટ ને 50 સેકન્ડ ને 37. 3 મિનિટ 50 સેકન્ડ ને 37 પોઈન્ટ. પોઈન્ટ ઓકે, સ્ક્રીનશોટ પાડી લો. લખી દો ને પણ. હવે એક જલ્દીમાં ચોપડો તે તું બનાવવા માટે બે તો કરવા મળે. સ્ટોપ કર દે કામ કર. ના સ્ટોપ નહીં, માર તો બિલકુલ થઈ જાય ના, સ્ટોપ નહીં કરવાની. એ બોલ લાગી કા પાછળ તારા 3:50 37 કોઈનો ફોટો લખવાનો નહીં. પકોડી તો આમ આપી દો. આ નવો ફોટો ખોલ. લો પકડ લે. 3 એટલે 3 મિનિટ 50 સેકન્ડ ને 37 પોઈન્ટ. હવે મિત્રો બીજા રાઉન્ડમાં આવે છે ચાંદની સિંગર. તો મિત્રો આપણે જોઈએ છીએ કે ચાંદની કેટલી સ્પીડમાં કેટલી પકોડી થાય છે. મિત્રો જો આપણે 100 રૂપિયા ઇનામ છે, જે જીતે એને નાની મોટી નહીં, જે હાથમાં આવે છે કાંઈ ગણી ગણી નહીં કાઢવાની. 17 એ જ કરું છું. ના બધી 17 18 19 20 લો બસ. પછી અમે નાની મોટી બધી. ના ના બધી ગાડી બધી જુઓ, નાની મોટી ના આવે. કેટલો મસાલો લાગે? હા તો આટલો જ છે. મોરબી આપે પડી આ વધારે તો મિત્રો હવે મારે પકોડી ખાવાની છે, તમે જોજો મને. પોણિયા એટલે રાતને કમ્પ્લીટ આવ્યું યાર, તું ઓર્ડર મત કર. પાણીપુરી શાંતિ ખાવાનું. 100 રૂપિયા તો રિયા તું શીખાડી મને ખબર નહીં, મને એમ લાગે ખેતીમાં શીખા ખેતીમાં છે વિશ્વાસ. ના મને બહુ લાગે ને તીખું લાગે, એ ખોલાઈ બધું ગયું તો જોવાનું. ખોલાઈ ગયું ખોલાવા એટલે મને તો રિયાલ તો 3 3.5 છે, મારે તો 4 થઈ ગઈ છે, મને ખબર બધું હતી. મારે. પાછું બસું કીધું પછી ખોલાઈ ગઈ આજે મને ગ્લાસમાં તમારે ધીરે રીતે પાણી બહુ સૌ મંદી કરે. એટલે કે ઓલો ગ્લાસ લાગે ભરી ગઈ મને 2 પાણી લેવું.